નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી ઋતુની જે ઉનાળાની ગરમીથી રાહત આપે છે, ધરતીને લીલીછમ બનાવી દે છે અને નદી તળાવને પાણીથી છલકાવી દે છે. હા મિત્રો, હું વાત કરી રહી છું આપણા સૌની પ્રિય એવી વર્ષા ઋતુ વિશે. કાળા કાળા વાદળો, ઠંડો પવન, વરસાદના ટપોરિયા ટીપા, ગામડાના ખેતરોમાં છવાયેલી લીલોતરી અને નદી તળાવમાં વહેતું પાણી, આ બધું વર્ષા ઋતુને ખૂબ જ સુંદર બનાવે છે. તો ચાલો જાણીએ વર્ષા ઋતુનું સૌંદર્ય, તેનું મહત્ત્વ અને ભારે વરસાદથી થતી અસરો વિશે. ભારતમાં મુખ્યત્વે 3 ઋતુઓ જોવા મળે છે, જેમાં વર્ષા ઋતુનું વિશેષ મહત્ત્વ છે. વર્ષા ઋતુને ચોમાસું પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે જૂન મહિનાથી વરસાદની શરૂઆત થાય છે અને સપ્ટેમ્બર સુધી વરસાદ પડતો રહે છે. ગરમીથી તપેલી ધરતી પર વરસાદના ટીપાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરે છે. વરસાદ શરૂ થતાં આકાશમાં કાળા વાદળો ઘેરાય છે, ઠંડો પવન ફૂંકાય છે અને ધરતીની સુગંધ મનને આનંદ આપે છે. નદીઓ, તળાવો અને કૂવાઓ પાણીથી ભરાઈ જાય છે. ખેતરોમાં લીલોતરી છવાઈ જાય છે અને વૃક્ષો તથા છોડ નવા પાંદડાથી સુંદર દેખાય છે. મોર વરસાદના આગમનથી ખૂબ થઈને નાચે છે, ખુશી ખુશી નાચે છે. વર્ષા ઋતુ ખેડૂતો માટે ખૂબ જ મહત્ત્વની છે. વરસાદના પાણીથી ખેતી માટે જરૂરી પાણી મળે છે. ખેડૂતો ખેતરમાં વિવિધ પાકોનું વાવેતર કરે છે. સારો વરસાદ પડે તો પાકો સારો થાય અને ખેડૂતને આનંદ થાય. વરસાદથી પીવાના પાણીની સમસ્યા પણ ઓછી થાય છે. વર્ષા ઋતુના કારણે ગેરફાયદા પણ છે. વધારે વરસાદ પડે ત્યારે પૂર આવી શકે છે અને રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે. ક્યારેક ભારે વરસાદને કારણે પાકને નુકસાન પણ થાય છે. તેથી વરસાદ દરમિયાન સ્વચ્છતા જાળવવી અને પાણીજન્ય રોગોથી બચવા સાવચેતી રાખવી જરૂરી છે. વર્ષા ઋતુ પ્રકૃતિને નવજીવન આપતી ઋતુ છે. વરસાદથી ધરતી લીલીછમ અને સુંદર બનાવી જાય છે. બાળકોને વરસાદમાં રમવાની મજા આવે છે અને સૌના મનમાં આનંદ છવાઈ જાય છે. ઋતુથી વર્ષા ઋતુ મને સૌથી વધુ ગમતી ઋતુઓમાંની એક ઋતુ છે. વરસાદ પડતાં જ ગામડાનું વાતાવરણ ખૂબ જ સુંદર બની જાય છે. સુકાઈ ગયેલા ખેતરો લીલાછમ બની જાય છે. ખેતરોમાં ખેડૂતો વાવણી કામ શરૂ કરી નાખે છે. વરસાદના પાણીથી નદી, તળાવ અને કૂવા ભરપૂર ભરાઈ જાય છે અને પાણીની કોઈ જાતની તકલીફ પડતી નથી. ચારેય તરફ લીલોતરી છવાઈ જતું ગામનું દ્રશ્ય ખૂબ મનમોહક લાગે છે. વરસાદમાં બાળકોને રમવામાં ભીંજાવાની અને કાગળની હોડી બનાવી પાણીમાં તરાવવાની મજા આવે છે. વરસાદ પછી ધરતીમાંથી આવતી ભીની માટીની સુગંધ સૌને ગમે છે. ગામડાના રસ્તાઓ પર નાના મોટા ખાબોચિયામાં પાણી ભરાઈ જાય છે, જેમાં બાળકોને રમવાની ખૂબ જ મજા આવે છે. વર્ષા ઋતુમાં ક્યારેક ભારે પવન સાથે વાવાઝોડું પણ આવે છે. વાવાઝોડા દરમિયાન વૃક્ષોની ડાળીઓ તૂટી શકે છે, વીજળીના થાંભલા પડી શકે છે અને ઘરોને પણ નુકસાન થઈ શકે છે. તેથી ભારે વરસાદ અને વાવાઝોડા સમયે ધરતીની બહાર ન જવું અને સુરક્ષિત સ્થળે રહેવું જોઈએ. વરસાદ ખેડૂતો માટે ખૂબ જ જરૂરી છે. તેથી માટે પાણી મળવાથી ખેડૂતો વિવિધ પાકનું વાવેતર કરી શકે છે. સારો વરસાદ થાય તો પાક સારો થાય. વરસાદથી ભૂજળનું સ્તર પણ વધે છે અને પાણીના સ્ત્રોતોનું ફરીથી ભરાઈ શકે છે. વર્ષા ઋતુના કેટલાક ગેરફાયદા પણ છે. સતત વરસાદને કારણે ગંદકી અને કાદવ થાય છે. પાણી ભરાઈ જવાથી મચ્છરોનો ઉપદ્રવ વધી શકે છે. રોગચાળો પણ ફેલાઈ જાય છે. વર્ષા ઋતુ આનંદ અને ખુશીઓ લાવતી ઋતુ છે. તે ધરતીને નવજીવન આપે છે. નદીઓ, તળાવો પાણીથી ભરાઈ શકે છે.
ભારે વરસાદ, પૂર અને વાવાઝોડા જેવી મુશ્કેલીઓ હોવા છતાં જીવન માટે વરસાદ ખૂબ જ જરૂર છે. તેથી વર્ષા ઋતુ મને ખૂબ જ ગમે છે. તમને કેવું લાગે છે વર્ષા ઋતુ? કોમેન્ટમાં તમે કહી શકો છો. તમને વર્ષા ઋતુ ગમે છે, કઈ ઋતુ ગમે છે, એ બધી વાતો તમે જણાવી શકો છો. નવી માહિતી જાણવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.